સુરતના ભેસ્તાનમાં આજે એક એવો કરુણ પ્રસંગ બન્યો કે જોઈને પથ્થરનું દિલ પણ પીગળી જાય। એક નાનકડી માસૂમ બાળકી જેના હાથમાં હજી રમકડા જ સોંપતા હતા તે આજે તેની માતાની સાથે ઘરે પરત ફરતી હતી, પણ કર્માએ લખ્યું કંઈક જુદું છે। એક બેકાબૂ ડમ્પરે આવીને બંનેને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા। સ્થળ પર એવા દ્રશ્યો હતા કે આંખો સાક્ષી બની રહી, પણ મન ઈચ્છતું હતું કે આ સપનો હોય। માતાના ખોળામાં બાળકી, બંનેની જીવન લીલા ઘટના સ્થળે જ સમાપ્ત થઈ ગઈ। પોલીસ દોડી આવી, પણ ત્યાં સુધીમાં ઘડિયાળના કાંટા જાણે થંભી ગયા હતા। આ ઘટનાએ આખા વિસ્તારને હચમચાવી મૂક્યો છે। પાડોશીઓની આંખો ભીની છે, ઘરોમાં ચૂપચાપ છે, કારણ કે ગઈકાલે જે હાસ્ય ગુંજતું હતું તે આજે કાયમ માટે શાંત પડી ગયું છે। પોલીસે ડમ્પર ચાલકની શોધ શરૂ કરી છે, પણ ક્યાંય કોઈ જવાબ નથી। એવો જવાબ કે જે માતા અને બાળકીને પાછા લાવી શકે। આ માત્ર એક સમાચાર નથી, આ છે એક પીડા, એક ચીસ, એક એવો સવાલ કે જેના જવાબમાં મૌન સિવાય કશું જ નથી।